દુઃખનો વિષય છે કે દલિત સમાજના લોકોને હૃદયથી નથી સ્વીકાર્યા. એમણે કાયદાની બીક બતાવી ત્યારે આ થયું છે. અને એનાથી વધારે દુઃખ એ છે કે જિલ્લા કલેક્ટર હોય, જિલ્લાના પોલીસ વડા હોય, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, ડીવાયએસપી, એસપી, પીએસઆઈ, પીઆઈ, અને ફક્ત બનાસકાંઠા જિલ્લો નહીં, અક્રોસ ગુજરાત, સમગ્ર ગુજરાતના આ મોટા ભાગના સરકારી કર્મચારીઓ અને આપણું સમાજ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ કે ડીજી કચેરી પણ ગુજરાતમાં અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ જ કેમ્પેન કે ડ્રાઈવ ચલાવતી નથી. અને પરિણામે આવા અનેક સમરવાળા એવા અનેક ગુજરાતમાં ગામો આજે પણ જીવે છે જ્યાં દલિતોના ફક્ત દલિત સમાજમાં જન્મ્યા હોવાના કારણે વાળ નથી કાપવામાં આવતા. આપણા ગુજરાત માટે, આ ગુજરાતની અસ્મિતા અને ગૌરવને ખંડિત કરવાની વાત છે. આપણા ગુજરાત માટે અને દેશ માટે કલંકરૂપ છે. 2025ના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ ફક્ત તમે દલિત કે આદિવાસી સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવો છો એટલા કારણસર ઘોડી ચડવા ન દે કે લાંબી રૂબરૂચ રાખવાની ના પાડે કે વાળ ન કાપે, એ બિલકુલ અસહ્ય છે, અમાનવીય છે, ગેરબંધારણીય છે. બહુ દુઃખ સાથે એ પણ કહેવું પડે કે શેડ્યુલ કાસ્ટના દલિત સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર અને એસપી પણ આખી એમની કરિયર પતી જાય પણ 5 ગામ નથી એવા હોતા કે તેમણે અસ્પૃશ્યતા નાબૂદી કરી હોય. રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ અને સંવેદનશીલ કહેવડાવે છે એમની પણ આ ચિંતાનો વિષય નથી. એટલે